આજે આપણે ચોખાના લોટનું ખીસું બનાવીશું. એમાં 1 વાટક્યો લોટ લીધો છે, ટાટાના સોડા, 1 લીંબુ, તલ, જીરું, મરચાં કટિંગ કરી, આ 3 ગ્લાસ ભરીને પાણી ઉકળવા મૂકી દીધું છે. તો પાણી ઉકળવા મળ્યું છે એટલે આપણે મીઠું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. મરચાં નાખશું. તલ નાખશું. 1 ચમચી તલ નાખશું. 1 ચમચી જીરું. પાણી ઉકળી ગયું છે તો આપણે ટાટાના સોડા નાખશું. લોટ નાખશું. ગેસ બંધ કરી દેવાનો 2 મિનિટ. હવે 1 મિનિટ હલાવવાનું ગેસ બંધ કરીને, પછી ગેસ ચાલુ કરવાનો. હવે 1 મિનિટ હલાવી લીધો છે. હવે ગેસ ચાલુ કર્યો છે. આપણે 5 મિનિટ ચડવા દઈશું પરાળથી. હવે 1 મિનિટ હલાવવાનો, સડે ત્યારે જ હલાવવાનો. આપણે આમાં 3 પાવડા તેલ યુઝ કર્યું, 1 પાવડું નાખી દઈશું પાછું. હવે રેડી છે આપણો લોટ. સર્વ કરશું. આપણે સર્વ કરશું ખીસું. એમાં 1 પાવડું તેલ નાખવાનું અને લાલ મરચું નાખવાનું, થોડુંક લીંબુ નીસવાનું. હવે રેડી છે આપણું ખીસું. સર્વ કરી નાખીશું.